ગુજરાતમાં 5 શહેરોનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચી ગયું છે, જેમાં સૌથી વધારે ભુજમાં 41.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 41.1, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, અમરેલીમાં 40.4, વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ શહેરમાં 39.9, ગાંધીનગરમાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતમાં ગરમીનો પારો સતત વધ્યો છે, ત્યારે આ વચ્ચે એક રાહતના સમાચાર પણ છે. ગરમીનો પારો 40 ડિગ્રીએ પાર પહોંચી જતાં વાતાવરણમાં અસહ્ય ઉકળાટ અને બફારો જોવા મળ્યો છે. હજી આગામી 48 કલાક સુધી ગુજરાતને ગરમીનો માર સહન કરવો પડશે. નવી આગાહી મુજબ આગામી 48 કલાક બાદ ગરમીનો પારો ઘટશે. ગુજરાત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેને કારણે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. આ સાથે ગરમીમાં થોડી રાહત થવાના અણસાર છે. તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો. ફરી મળીએ નવી અપડેટ સાથે. તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે.